નમસ્તે બાળમિત્રો, આપણે જોઈએ પાર્ટ 3 માં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 10, જેની રકમ છે કે એક વાંદરો છે જે પાણીના ટાંકીના પહેલા પગથિયા પર બેઠો છે. બરાબર છે. હવે પાણીનું સ્તર ટાંકીની અંદર 9મા પગથિયે છે. બરાબર. હવે એના પરથી આપણે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે, જેમાં નંબર 1, એક કૂદકામાં 3 પગથિયા એ નીચે જાય અને પછીના કૂદકામાં 2 પગથિયા ઉપર આવે તો તે કેટલા કૂદકે પાણીના સ્તરે પહોંચે એ આપણે જાણવું છે. તો અહીંયા એના માટે આપણે એક પગથિયા બનાવ્યા છે, જે તમે જોઈ શકો છો. જેમાં આપણે પ્રશ્ન મુજબ જઈએ તો એમાં એમ કહેવામાં આવે છે કે એક કૂદકામાં 3 પગથિયા નીચે અને પછીના કૂદકામાં 2 પગથિયા ઉપર. તો હવે અહીં જો વાંદરો હોય તો એ 3 પગથિયા નીચે પહેલા કૂદકામાં આવતો હોય તો ક્યાં પહોંચશે? ચોથા પગથિયે. બરાબર ને? તો આપણે અહીંયા લીધું છે 1 + 3 એટલે કે 4. બરાબર છે. આ થયો એનો પહેલો કૂદકો. હવે પાછું આગળ શું કહે છે? તો એમાં એમ કહેવામાં આવે છે કે પછીના કૂદકામાં 2 પગથિયા પાછો ઉપર જાય છે. તો અહીંથી એ કૂદકો મારે છે ત્યારે 2 પગથિયા ઉપર, એટલે 1 અને 2, એટલે કે 4 જે ચોથા પગથિયે પહોંચી ગયો હતો એ 2 પગથિયા રિવર્સ જાય છે, માટે આપણે માઇનસ કરતા 4 માંથી 2 જાય તો 2. આ કેટલામો કૂદકો બન્યો? એનો બીજો કૂદકો. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ તો ફરીથી આ જ રીતે ક્રમમાં એ નીચે પાણીના સ્તર સુધી પહોંચતો હોય તો આપણે એને આ રીતે એનું સાદુરૂપ આપતા જવું જોઈએ. તો હવે બીજા પગથિયે છે, બીજા પગથિયેથી કૂદકો લગાવે છે એટલે +3 થશે. તો 2 + 3 એટલે કે 5. હવે રિવર્સ કૂદકો આપે છે, એનો ત્રીજો કૂદકો હતો. રિવર્સમાં પાછો એ 2 પગથિયા પાછળ જાય છે તો 5 - 2 એટલે થશે 3. એનો ચોથો કૂદકો થશે. એવી જ રીતે હવે અહીં આપણે જોઈએ કે 3 ત્રીજા પગથિયે આવી ગયો હતો, પાછો એ કૂદકો લગાવે છે તો 3 + 3 એટલે થયા 6. એનો 5મો કૂદકો બન્યો. હવે રિવર્સ કૂદકો પાછો આપે છે તો -2 કરીએ છીએ એટલે 6 - 2 તો પાછો ચોથા પગથિયા પર આવી ગયો છે. એ બન્યો એનો છઠ્ઠો કૂદકો. એવી જ રીતે આપણે આગળ જઈએ તો જ્યાં એ ચોથા પગથિયા છે ત્યાંથી એ પાછો કૂદકો લગાવે છે એટલે કે +3 થાય છે. તો આ રીતે 3 પ્લસ કરતા જઈએ અને 2 માઇનસ કરતા જઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા એ 7મા પગથિયે પહોંચ્યો છે અને એનો 7મો કૂદકો છે. ફરીથી રિવર્સમાં જાય છે, 7 - 2 એટલે કે 5માં પહોંચે છે અને એનો 8મો કૂદકો બન્યો. હવે 5મા પગથિયા પર આવી ગયો છે, ફરી કૂદકો લગાવે છે તો 3 પગથિયા આગળ વધે છે તો 5 + 3 8 બને છે અને એનો 9મો કૂદકો બને છે. પાછો રિવર્સ જાય છે 2 પગથિયા એટલે કે 8 - 2 તો છઠ્ઠા પગથિયે પહોંચે છે અને એનો 10મો જે બને છે કૂદકો. હવે અહીંયા આપણે જોઈએ એ છઠ્ઠા પગથિયેથી પાછો જ્યારે આગળ કૂદકો લે છે એટલે કે +3 કરીએ છીએ તો કેટલા મળે છે? 9. અને 9મા પગથિયે પાણીનું સ્તર હોવાથી 11મે કૂદકે પાણીના સ્તર પર પહોંચી જાય છે. તો આ રીતે આપણે કૂદકા 3 કૂદકા આગળ 2 કૂદકા પાછળ એ રીતે આપણે લેતા જઈએ તો આપણને ખ્યાલ આવી જાય છે કે બરાબર 9મા સ્તરમાં પગથિયે પહોંચવા માટે એને 11 કૂદકાની જરૂર પડે છે. હવે એવી જ રીતે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ, જેમાં પાછા ફરતી વખતે 4 પગથિયા ઉપર. હવે વાંદરો પાછળ પડે છે, બરાબર ને? પાછો આવે છે. આપણે તો એના માટે શું કરવાનું છે કે 4 પગથિયા ઉપર અને 2 પગથિયા નીચે કૂદકો મારે તો કેટલામાં કૂદકે ટોચના પગથિયે પહોંચે. હવે પાછો આવે છે તો આપણે શું કરવું પડશે? માઇનસ. પાણીનું સ્તરમાં ક્યાં હતો? એ 9મા પગથિયે, માટે 9 - 4 તો કેટલામાં પગથિયે પહોંચ્યો? 5માં. અને આ એનો બન્યો પહેલો કૂદકો. હવે એના પછી આપણે જોઈએ
પાંચમામાં તો હવે રિવર્સ થાય છે, તો રિવર્સમાં એ બે કૂદકા પાછળ જાય છે, તો 5 + 2 એટલે કે 7. હવે 7માં જે પગથિયા પાસે પહોંચે છે ત્યાંથી ફરી કૂદકો લગાવે છે, એ છે એનો ત્રીજો કૂદકો એટલે કે -4, કારણ કે 4 પગથિયા ઉપર જાય છે, તો 7 માંથી 4 જાય તો 3. એવી જ રીતે પાછો રિવર્સ આવે છે એટલે 3 + 2 તો થાય છે 5, અને 5મા પગથિયેથી ફરી કૂદકો લગાવે છે તો -4 એટલે કે પહેલા ટોચના પગથિયે તે પહોંચી જાય છે. તો આ રીતે 1, 2, 3, 4 અને 5મા કૂદકે વાંદરો ટોચ ઉપર પાછો પહોંચી ગયો. આના પરથી આપણે જોઈએ કે આપણે વાંદરાના જે નીચે જાય છે પાણીના સ્તરમાં તો આપણે પ્લસ કરતા જઈએ છીએ અને ઉપર આવે છે તો માઇનસ. જ્યારે બીજા પ્રશ્નની અંદર આપણે જોઈએ કે એ ઉપર ચડે છે તો માઇનસ, કારણ કે એના પગથિયા એટલા ઓછા થતા જાય છે, અને રિવર્સ આવે છે તો પ્લસ. જો આ રીતે ગણતરી કરવામાં આવે તો આપણે ખૂબ જ સરળતા રહેશે. નમસ્તે બાળ મિત્રો, આપણે પૂર્ણાંક સંખ્યામાં સ્વાધ્યાય 1.1 જોયું. હવે આપણે સ્વાધ્યાય 1.2 તરફ જઈ રહ્યા છીએ. ત્યારે આપણે સર્વપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે નવો પોઈન્ટ શીખવો જરૂરી છે, જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો. હવે તમારા માટે આ શબ્દ છે ગુણધર્મો, બરાબર છે ને? તમને એમ થાય કે ગુણધર્મ એટલે શું? તો ગુણધર્મ એટલે કે જે પણ શબ્દ, જે પણ વિષય છે એનું મૂળ તત્વ આપણે જાણીએ, બરાબર છે, એના માટે આપણે એને ગુણધર્મ, કે જેને દાખલા તરીકે તમે વિજ્ઞાનમાં શીખો છો, બરાબર છે, કે પાણી, તો પાણીનું ગુણધર્મ શું છે? તો આપણે કહીએ કે પાણી સ્વાદ વગરનું છે, બરાબર ને? એનો શું બની ગયો? ગુણધર્મ. તો એવી જ રીતે અહીંયા આપણે સરવાળા અને બાદબાકી વિશેના ગુણધર્મોની જાણકારી મેળવીશું. આવો આપણે સૌપ્રથમ જોઈએ સરવાળા વિશે સંવૃત્તતા. હવે અહીંયા તમારા માટે આવ્યો નવો શબ્દ સંવૃત્તતા. સંવૃત્તતા એટલે શું? એ તમારા મનમાં પ્રશ્ન થાય. તો સંવૃત્તતા કે જેને કહેવામાં આવે છે ક્લોઝર, ઇંગ્લિશમાં આપણે કહીએ ક્લોઝર, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુ જો પૂર્ણાંક સંખ્યા છે અને જમણી બાજુ એનો જવાબમાં પણ પૂર્ણાંક સંખ્યા મળે છે તો એ સંવૃત્ત છે, બરાબર છે? એટલે કે સમાન, સાદી ભાષામાં કહીએ તો સમાન છે, બરાબર ને? તો અહીંયા આપણે સરવાળા વિશે સંવૃત્તતાને સમજવાનો પ્રયત્ન કરીએ. બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતા ફરી પૂર્ણ સંખ્યા મળે તો સંવૃત્તતા થાય, બરાબર ને? પૂર્ણ સંખ્યા જે આપણે આગલામાં જાણ્યું કે જ્યાં શૂન્યથી શરૂઆત થતી હોય, એટલે કે 0, 1, 2 એવી ગણતરીની સંખ્યાઓ જે ડાબી બાજુ હોય એ જ જમણી બાજુ મળે તો એ સરવાળા વિશે સંવૃત્ત છે. ઉદાહરણ આપણે જોઈએ 17 + 24. 17 પૂર્ણ સંખ્યા છે, 24 પણ પૂર્ણ સંખ્યા છે, બરાબર ને? હવે એ બંનેનો સરવાળો કરતા જવાબ મળે છે 41, તો 41 પણ પૂર્ણ સંખ્યા જ બની. તો આના પરથી આપણે તારણ આપી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત્તતા ધરાવે છે, બરાબર છે ને? તો હવે આપણે સરવાળા વિશેની સંવૃત્તતાનો ગુણધર્મ સારી રીતે સમજી ગયા છીએ. હવે આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાથી પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો ફરીથી આપણે પૂર્ણાંક સંખ્યાને સમજી લઈએ. પૂર્ણાંક સંખ્યા કે જેમાં ધન સંખ્યાઓ, શૂન્ય તેમજ ઋણ સંખ્યાઓ આવેલી છે એ છે પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર છે ને? તો હવે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ કે 19 + -25 બરાબર, હવે આનું આપણે સાદું રૂપ આપીએ એટલે કે પ્લસ માઇનસ માઇનસ. તો 25 માંથી 19 બાદ કરતા આપણે જે અંક મળે છે એ છે 6, બરાબર ને? 25 મોટી સંખ્યા છે એટલે એની નિશાની છે માઇનસ, કારણ કે પ્લસ માઇનસ કરતા આપણે માઇનસ મળ્યા છે 25, તો માઇનસ નિશાની આપણે જવાબમાં મૂકીશું. જે ઋણ સંખ્યા પણ પૂર્ણાંક સંખ્યામાં એનો આપણે સમાવેશ કર્યો છે, બરાબર છે ને? તો આના પરથી આપણે તારણ એવું આપી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા મળે
છે. બરાબર છે? આ પૂર્ણાંક સંખ્યા, આ પણ પૂર્ણાંક સંખ્યા, બંનેનો સરવાળો કરતા જવાબ આપણે શું મળ્યો છે? પૂર્ણાંક સંખ્યા. બરાબર છે? તો એના પરથી આપણે એમ પણ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળો કરવાથી તે સમૃદ્ધતાના નિયમને લાગુ કરી શકે છે. હવે આપણે જોઈએ બાદબાકી વિશે સમૃદ્ધતા. બરાબર છે? બાદબાકી વિશે આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ જાણવા માટે પહેલા આપણે થિયરી સમજીશું કે બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરતા ફરી પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે. ઉદાહરણ જોઈએ -8 એની બાદબાકી એટલે કે માઈનસ કરીશું. એમાં આપણે -14 લઈએ છીએ. એટલે કે માઈનસ માઈનસ પ્લસ, જ્યારે બે નિશાનીઓ ભેગી થશે ત્યારે એનું સાદુરૂપ આપતા આપણે -8 પ્લસ 14 મળે છે. બરાબર ને? હવે એનું ફરીથી સાદુરૂપ આપતા 14 માંથી 8 બાદ, એટલે કે માઈનસ પ્લસ માઈનસ. બરાબર છે ને? કારણ કે ત્રણ ઋણ સંખ્યાઓ જ્યારે ત્રણ નિશાની આવે છે ત્યારે આપણે હંમેશા બાદબાકી કરતા હોઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 14 માંથી 8 જશે તો કેટલા મળશે? 6. પરંતુ ખાસ ધ્યાન રાખીશું કે અહીંયા આપણે 14 કેવા બની ગયા છે? માઈનસ માઈનસ પ્લસ. બરાબર ને? તો 14 મોટી સંખ્યા પ્લસ હોવાથી જવાબમાં કેટલા મળશે? 6, જે પૂર્ણાંક સંખ્યા છે. કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ધનનો પણ આપણે સમાવેશ કરીએ છીએ. તો એના ઉપરથી આપણે તારણ આપી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સમૃદ્ધતા ધરાવે છે. એટલે કે ડાબી બાજુ પણ પૂર્ણાંક સંખ્યા આવે છે અને જમણી બાજુ પણ પૂર્ણાંક સંખ્યા આવે છે. બરાબર છે ને? આ પરથી આપણે સરવાળાના ગુણધર્મો અને બાદબાકીના સમૃદ્ધતા વિશેના ગુણધર્મોની જાણકારી મેળવી. મિત્રો, હવે આપણે ક્રમના ગુણધર્મ વિશે જાણકારી મેળવીએ. બરાબર છે? ક્રમનો ગુણધર્મ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પણ પૂર્ણાંક સંખ્યા જ મળે. બરાબર ને? એટલે કે જે રકમ આપેલી છે એને કોઈ રીતે આગળ કે પાછળ પણ કરવામાં આવે છતાં પણ એનો જવાબ શું મળશે? એ જ કે જે ડાબી બાજુનો જવાબ હશે એ જ જમણી બાજુનો જવાબ મળે. એક ઉદાહરણ આપણે જોઈએ. સંખ્યા આપેલી છે -23 પ્લસ 32. હવે આનું આપણે સાદુરૂપ આપીએ છીએ. તો માઇનસ પ્લસ માઇનસ 32 માંથી 23 બાદ કરીશું તો કેટલા મળશે? 9. બરાબર છે ને? મોટી સંખ્યાની નિશાની પ્લસ માટે 9 પ્લસ. એવી જ રીતે હવે જમણી બાજુ જોઈએ આપણે તો 32 વત્તા -23. અહીંયા તમે જોઈ શકો છો બાળ મિત્રો કે અંકની અદલા બદલી કરવામાં આવી છે. પહેલી સંખ્યા હતી એને બીજી લેવામાં આવી છે અને બીજી સંખ્યા હતી એને પહેલી લેવામાં આવી છે. એટલે કે ક્રમની અદલા બદલી થઈ છે. તેમ છતાં પણ તમે જોઈ શકો છો કે પ્લસ માઇનસ માઇનસ થશે અને 32 માંથી 23 જતા આપણે કેટલા મળશે? 9. એટલે કે ક્રમની અદલા બદલી કરવા છતાં પણ જવાબમાં કાંઈ ફરક પડતો નથી. તો તારણ આપણે એમ આપી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે. એટલે કે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર છે ને? હવે આપણે આગળ જોઈએ કે આ જ પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમૃદ્ધ છે કે કેમ? બાદબાકી કરવામાં આવે તો એ ગુણધર્મ સમૃદ્ધતાનો લાગુ પડે છે કે કેમ? તો આપણે ચાલો જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી. કઈ રીતે? ઉદાહરણ જોઈએ આપણે. તો અહીંયા ડાબી બાજુ રકમ આપેલી છે 5 માઇનસ -3, જ્યારે જમણી બાજુ આપેલી છે 5 પ્લસ 3. બરાબર છે ને? તો અહીંનો જવાબ આપણે જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ થશે. તો 5 અને 3 કેટલા મળશે આપણે? 8. બરાબર છે ને? એવી જ રીતે અહીંયા 5 વત્તા 3 8. એટલે કે આમાં જ્યારે આપણે સાદુરૂપ આપીએ છીએ 5 માઇનસ માઇનસ પ્લસ 3 કરીને તો 5 વત્તા 3 8 જવાબ મળે છે. આ છે ડાબી બાજુ. બરાબર છે? હવે જમણી બાજુને આપણે જોઈએ તો એમાં આપણે ક્રમ બદલાવીએ છીએ. બીજી જે સંખ્યા છે -3 એને ક્યાં લઈએ છીએ? આગળ. બરાબર છે ને? અને પછી આપણે બાદબાકી કરવી છે તો -5 મૂકીએ છીએ. બરાબર છે? તો માઇનસ માઇનસ
પ્લસ એટલે કે -3 અને -5 મળશે. તો જવાબ મળશે માઇનસ માઇનસ પ્લસ 8. પણ 5 મોટી રકમ છે તો એની નિશાની આવે માઇનસ, તો જવાબ મળશે -8. તો ડાબી બાજુ આવે છે ધન 8 અને જમણી બાજુ આવે છે ઋણ 8. તો આપણે કહી શકીએ કે બંને બાજુ જવાબ સમાન મળતો નથી, એટલે કે સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડતો નથી. તો આ રીતે આપણે ક્રમના ગુણધર્મમાં સરવાળો અને બાદબાકી એના વિશે જાણકારી મેળવી કે એમાં સમૃદ્ધતાનો ગુણધર્મ કઈ રીતે લાગુ પડે છે. હવે આપણે જોઈએ જૂથનો ગુણધર્મ. તો બાળ મિત્રો, તમને પ્રશ્ન થાય કે જૂથ એટલે શું? તો જૂથ એટલે ગ્રુપ કે જેની અંદર સંખ્યાઓ ઘણી બધી આપેલી હોય તો એને અલગ અલગ કૌંસ દ્વારા દર્શાવવામાં આવે છે. આપણે સૌથી પહેલે તો એને સમજવાનો પ્રયત્ન કરીએ કે પૂર્ણાંક સંખ્યામાં સરવાળામાં જૂથમાં અંકોની અદલાબદલી કરતા પૂર્ણાંક સંખ્યા જ મળે છે. બરાબર ને? કોઈ પણ અંક આપેલો હોય એની અદલાબદલી કરવામાં આવે છતાં પણ એનો જવાબ શું મળે? એ જ જવાબ મળે. હવે એનું ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. બરાબર ને? તો અહીંયા પહેલી સંખ્યા આપેલી છે -5. બરાબર છે ને? જે કૌંસમાં છે. ત્યાર પછી જૂથ તમે જુઓ છો કૌંસ બનાવે છે. આ એક કૌંસ છે, એ જૂથમાં બે સંખ્યા છે માટે એને આપણે કૌંસમાં લખી છે. બરાબર છે ને? વચ્ચે આગળ કૌંસની નિશાની કઈ છે? પ્લસ. હવે જૂથમાં એટલે કે કૌંસમાં આપેલી રકમ છે -3 વત્તા -2. બરાબર છે ને? હવે એનું આપણે સાદું રૂપ આપીએ છીએ તો -5 જેમ છે તેમ જ આપણે લઈ લઈશું, કારણ કે એની સાથે કોઈ પણ સંખ્યાનું છે જ નહીં, તો આપણે સાદું રૂપ આપવું જરૂરી નથી. ત્યાર પછીનો ક્રમ જોઈએ, પ્લસની નિશાની પ્લસ. ત્યાર પછી અહીંયા બે નિશાની ભેગી થાય છે. બરાબર ને? તો આપણે પ્લસ માઇનસ માઇનસ કરીશું તો -3 -2. હવે એનું આપણે સાદું રૂપ આપીએ તો 3 અને 2 માઇનસ માઇનસ પ્લસ થાય તો 3 ને 2 કેટલા થશે? 5. બરાબર ને? પણ મોટી સંખ્યાની નિશાની છે માઇનસ, માટે કેટલા મળશે આપણે? -5. હવે -5 અને પ્લસ માઇનસ માઇનસ એટલે કે ફરીથી -5 એટલે કે માઇનસ માઇનસ પ્લસ અને 5 ને 5 મળશે 10. બરાબર ને? પણ સંખ્યા માઇનસ હોવાથી જવાબમાં આપણે કેટલા મૂકીશું? -10. બરાબર છે? હવે એવી જ રીતે આપણે આ જે અંકો છે એની અદલાબદલી કરીએ છીએ. આ જે જૂથની અંદર બે સંખ્યા હતી એમાંથી આપણે એક સંખ્યાને બહાર કાઢીએ છીએ અને જે બારે સંખ્યા હતી એને આપણે કૌંસમાં લઈ જઈએ છીએ. બરાબર છે ને? તો એ જૂથમાં આપણે કૌંસમાં લેતા તમે જોઈ શકો છો કે -5 પ્લસ -3 પ્લસ -2 જે આપણે કૌંસમાં હતા એને બહાર મૂક્યા છે. હવે એને ફરીથી આપણે સાદું રૂપ આપીએ. જોઈએ આપણે કે જવાબ એ જ આવે છે કે બીજો આવે છે. જો જવાબ આવતો હશે તો સમૃદ્ધ છે અને જવાબ નથી મળતો તો સમૃદ્ધ નથી. બરાબર ને? આગળનો જવાબ હતો -10. હવે અહીંયા આપણે જોવાનો પ્રયત્ન કરીએ. -5 પ્લસ માઇનસ માઇનસ કેટલા થશે? -3. બરાબર ને? હવે માઇનસ માઇનસ પાછા થશે પ્લસ, તો 5 ને 3 કેટલા થાય? 8. બરાબર ને? પણ 5 ની નિશાની છે માઇનસ, માટે અહીંયા કેટલા મળશે આપણને? 8 કેવા મળશે? માઇનસ. બરાબર ને? એવી જ રીતે અહીંયા આપણે પ્લસ અને માઇનસ આપેલા છે તો પ્લસ માઇનસ માઇનસ થાય તો 2 કેવા મળશે આપણે? માઇનસ. બરાબર છે ને? હવે તમે જોઈ શકો છો કે બંને અંકની આગળ માઇનસની નિશાની છે. બરાબર છે ને? તો માઇનસ માઇનસ કેટલા થશે? પ્લસ. તો 8 ને 2 10, પણ 8 મોટા છે તો અહીંયા કેટલા મળશે આપણને? 10 ની નિશાની -10. તો ડાબી બાજુનો જવાબ પણ -10 અને જમણી બાજુનો જવાબ પણ -10. તો એના પરથી આપણે તારણ મળી શકે છે કે સરવાળામાં જૂથનો ગુણધર્મ ધરાવે છે. કોઈ પણ ક્રમની અદલાબદલી અંકની કરવામાં આવે જૂથમાં છતાં પણ એનો જવાબ એ જ મળતો હોવાથી એ સરવાળાના જૂથના ગુણધર્મમાં સમૃદ્ધતા ધરાવે છે. બરાબર છે? તો આ રીતે ક્રમનો અને જૂથનો ગુણધર્મ આપણે સમજ્યું.
હવે આપણે જોઈએ સરવાળાની તટસ્થ સંખ્યા વિશેની જાણકારી. તમે આગલા ધોરણમાં શીખી ગયા છો કે પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય છે એ હંમેશા કેવી છે? તટસ્થ સંખ્યા સરવાળા માટે. તો હવે આપણે પૂર્ણાંક સંખ્યા ભણી રહ્યા છીએ, બરાબર છે ને? તો આપણે પૂર્ણાંક સંખ્યામાં આપણે જોઈએ કે પૂર્ણાંક સંખ્યામાં પણ એ તટસ્થતાનો ગુણધર્મ ધરાવે છે કે કેમ? તો તમે જોઈ શકો છો કે પૂર્ણાંક સંખ્યા માટે પણ શૂન્ય તટસ્થ છે, બરાબર છે? હવે કોઈ ઉદાહરણ આપણે લઈએ, કારણ કે આપણે ખબર છે કે પૂર્ણાંક સંખ્યામાં ધન, ઋણ અને શૂન્ય નો સમાવેશ કરીએ છીએ. તો અહીંયા આપણે ઉદાહરણમાં લીધું છે શૂન્ય પ્લસ માઇનસ 8, બરાબર ને? તો અહીંયા પ્લસ માઇનસ કેટલા થશે? માઇનસ. તો -8, તો શૂન્ય -8, તો જવાબ શું મળશે? -8. એટલે કે અહીં પણ પૂર્ણાંક સંખ્યા છે અને જવાબમાં પણ શું મળે છે આપણને? પૂર્ણાંક સંખ્યા છે, બરાબર છે ને? શૂન્યનો સરવાળો કરવા છતાં પણ જે અહીં જવાબ મળે છે -8, ડાબી બાજુ એ જ આપણે જમણી બાજુ -8 મળે છે. તેના પરથી આપણે તારણ આપી શકીએ કે કોઈ પણ સંખ્યા એ અથવા તો કોઈ પણ જે છે એમાં 0 પ્લસ કરવામાં આવે છે અથવા તો એનો ક્રમને બદલાવીને પણ જો 0 પહેલો લેવામાં આવે અને પ્લસ એ કોઈ પણ સંખ્યા લેવામાં આવે તો બંનેનો જવાબ હંમેશા સમાન હશે, સંવૃત હશે. તો આના પરથી આપણે એમ કહી શકીએ છીએ કે સરવાળામાં તટસ્થતાનો ગુણધર્મ મળે છે.